સાગરની માં શું કરશો? પાણી બાણી લાવ કાક. અત્યારમાં ક્યાં તમે ભટકવા ગયા તા? અરે પણ ભટકવા નતો ગયો, આ વ્યવહારિક કામ હતો ને ઈ હાટુ ગયો છો. વ્યવહારિક કામે? અને ઈ તમે કેમ? હું તમને એમ કહું છું, હવે સાગરની કાઈ તમને ઉપાધિ થાય છે કે નહીં? અરે બાપા, સાગરની ઉપાધિ થાય છે ને ઈ હાટુ જ ગયો છો, પણ તું કઈક નિરાત રાખ તો વાતો કરું ને માંડીને. મને તો એમ થાય છે કે તમે એના બાપુ છો કે કોણ છો ઈ ન સમજાતો. અરે છોકરાના હગાઈ હકમણ કરવા હોય ને તો બાપના પગના તળિયા ઘાઈ જાય. અરે પણ તું વાત તો હાંભળ્યા વગરની એક ધારો સોંટી પડી ઘણ મશીન ની જેમ. આ સાગરના વ્યવહાર હાટુ જ ગયો છો. તને ખબર છે ઓલે આપડા ગામના લાખાભાઈ એની ભત્રીજી છે સેજલ. હા, ઈ સેજલ છોકરી હારી છે, ડાય ને સંસ્કારી છે, એટલે એની હારે છે ને આપડા સાગરનું નક્કી કરવા હાટુ જ ગયો છો હું. ઈ ભિખારીન ઘરે આપણી છોકરી લાવવાની છે. ભિખારીન ઘરની છોકરી. કેમ ભિખારી? હવે એની પાસે છે હું તંબુરો કાઈ છે નહીં, વાલની વાડીએ નહીં દે ને. અરે પણ આમાં માણાના સંસ્કાર જોવાના હોય. ભિખારી છે, આ છે, તે છે, ઈ બધું ન બોલવાનું હોય. એનામાં સંસ્કાર શું છે, છોકરી કેવી છે, ડાય છે, દેખાવડી છે, ઈ બધું જોવાનું હોય. ગાંડી ના બાબા ના હો, મારે તો ઈ છોકરી ઘરમાં આજે નહીં પોહાય ને કાલે નહીં પોહાય. કહી દઉં છું તમને, મારો સાગર એકનો એક દીકરો રાજકુમાર, મારો છોકરો સલમાન ખાન ટૂંકો પડે એવો મારો સાગર. એની હાટુ ઐશ્વર્ય લાવીશ. આવી એલફેલ છોકરી આવી ભિખારીની મને નહીં હાલે ઘરમાં હો. પણ તું ખેમૈયા કર ક્યાં ઠેઠ પોગી ગઈ મુંબઈ સુધી. શાંતિ રાખને, અહીંયા કાઠિયાવાડમાં છે એનું જોને. અને વાત સાંભળ, અને તને ગમે કે ન ગમે, મેં એનું વ્યવહાર નક્કી કરી નાખ્યું છે ને, સુંદડી આવી જાય નક્કી થઈ ગઈ છે. હું બોલ્યા તમે? બોલો તો જે વાર. આપડા દીકરા સાગર નો વ્યવહાર સેજલ હારે નક્કી કરી નાખ્યું છે, અને છે ને એની સુંદડી આપણે સ્વીકારી લેવાની થાય છે. એટલે તમે ત્યાં નક્કી કર્યું તમે, બરોબર? તો તમે એકવાર જરૂરી નો એમ જો કે મારી બાયડીને ઘરવાળીને કાંઈક તો પૂછું. આટલી જ વેલ્યુ મારી ઘરમાં? અરે પણ પૂછવા જેવું પૂછાય. પણ તને એક વાત કહી દઉં, આ લાખાભાઈ ને સેજલ છે ને, ખબર છે? સેજલ ના બાપા ઓલા કાનાભાઈ, ઈ બે માણા આપણી વાડીમાં મજૂરી કરતા, કાળી મજૂરી, અને કવો ખોદતા થા ને તો તને ઈ યાદ નહીં હોય, કારણ કે તને સાંભળે નહીં, કારણ કે તું તે પરણી નહોતી આવી. એના ઈ બાપા ને બા ઈ કવો ખોદતા ખોદતા ભેખડ પડી ને માથે, બિચારા દબાઈને મરી ગયા. એટલે એના આપણા પર ઘણા ઋણ છે. આવું એને છોકરી બિચારી નાની હતી ને મોટી થઈ જાય કાકા પાસે, એને આપણે લઈ આવીએ ને તો આપણું ઋણ ઉતરી જાય. અને છોકરીને હાસવશું ને તો એની દુઆ મળશે તને, દુઆ. એ ભેખડ પડે કે મોટો પર્વત પડે એની માથે, હવે મરી ગયા તો મરી ગયા, કઈ મેં ઠેકો નથી લીધો ગામનો કે એના મા બાપ મરી ગયા તો એનું ઋણ હું ચૂકું. મારે એને ઋણ ચૂકવવાની મારે એની જરૂર છે. અરે પણ તારા મોઢામાંથી આવા કડવા શબ્દ નીકળે છે કેમ? મને તો એ નથી સમજાતું. તારામાં કઈ માનવતા જેવું છે? હે, માનવતા જેવું છે તારામાં? થોડોક તો વિચાર કર, થોડોક તો ભગવાનનો ડર રાખ. આવા વેણ કરતા તને શરમ નથી આવતી? એટલે તમે કેવા હું માંગો છો? તમે મને સમજો છો હું ઘરમાં? હું સમજો છો તમે મને? કયો તો. હું તો તને છે ને આ ઘરમાં પરણીને આવીને તે તું સારી રીતે સમજી ગયો છું, પણ હવે તું સમજી જા ને તો આપણા દીકરાનું ગોઠવાઈ જાય એમ કહું છું. ના, મારો એક ને એક દીકરો છે સાગર. આ હક પણ આજે નહીં થાય કાલે નહીં થાય. હું તમને કહી દઉં છું, તમારે જે કરવું હોય ને. અરે પણ આમ મારી વાત સાંભળ, ક્યાં જાવું નથી. બે મારે 5 મિનિટ બે. હવે છે ને આ બધું રી કરવાનું, મારે આજે ન જોઈને કાલે ન જોઈ એવું ન કરાય. તને ખબર છે આજકાલ આ છોકરા છે ને જવાન થઈ ગયા છે ને, ક્યાંય વ્યવહાર નથી થતા. આ 25 30 વર્ષના થઈ જાય ને કોઈ છોડી દેતું નથી. આ તો તારા ને મારા ભાઈ હારા કે લાખાભાઈ હા પાડી દીધી. ઈ તમને બધી વાતો આવડે. આપણી પાસે કેટલી જમીનો છે, આપણી પાસે કેટલો રૂપિયો છે, આપણે રાજ રજવાડું છે. અરે છોકરીઓની હમણાં જો હું ધારું ને તો છોકરીની લાઈન લાગી જાય. લાઈન બહેન છાને બાપા લાઈન વાળી હારા કરોડપતિના છોકરા રખડે છે, તને ખબર નથી હજી? છે ને આ રૂપિયાથી કઈ નથી થતું. કઈક સંસ્કાર હારામાં માણસાઈ કોકની હોય ને તો કોક છોકરી આપે. એટલે તું થોડી સારી રીતે રહેતી થઈ જાય તો ઓલી છોકરીને આવી જાય ઘરમાં અને એને તું હાંસવાય ને. તો મેં તને શું કીધું, એના મા બાપ બિચારા મરી ગયા છે, આપણી વાહે કાળી મજૂરી કરીને મરી ગયા છે આપણી વાડી ખેતરમાં. તો હવે થોડુંક તો તું વિચાર. ઈ મારા મગજમાં નહીં ઉતરે. આજે નહીં કાલે નહીં, તમારે જે કરો એ કરો. હું સાગર આવે ને એટલે એની હારે જ વાત કરીશ, બરોબર છે? તમને કાઈ માર કેવું નથી. હે ભગવાન, આ બાઈ નહીં સુધરે.
શું જુએ છે? કઈ નહીં કાકી, જોને હું આ જ જોતી હતી કે મારા માટે મોટા ઘરની સુંદરી આવી છે. હું ખુદને ભાગ્યશાળી સમજુ કે દુઃખી થાવી નથી ખબર પડતી. એક તરફથી મને બહુ હરખ છે કે આવું મોટું ખાનદાન, આવા ખમતીધર લોકો, આવું ઇજ્જત વાળો પરિવાર, અને એ પરિવારે મને એના ખોરડાને લાયક સમજી. અને આ તો ખરેખર નસીબની વાત કહેવાય ને કાકી. પણ મને બીક લાગે છે કે ક્યાંકી ખોવડે જઈને મારાથી કઈ ભૂલ ન થઈ જાય. જો પગ મૂકવામાં મારાથી કઈ ભૂલ થઈ ને તો એ લોકો સહન નહીં કરે. હું થાય એ લોકો સમજી શકશે મને? હા સેજલ બેટા, તારી વાત તો હાસી છે કે એના ઘરમાં અને આપણા ઘરમાં ઘણો ફરક છે. આપણે ત્યાં ધરતીની ધૂળ અને એ તો મોટા જમીનદાર છે. પણ હું કહું છું ને તો તું આ સંબંધને સ્વીકારી લે. ત્યાં જઈશ ને તો એના ઘરની રીત ભાત બધું શીખી જઈશ. હા કાકી, તમારી વાત તો હાસી છે. એમ તો ગણી વીણીને તમે મને ખૂબ ખૂબ સંસ્કારોનો ભંડાર આપ્યો છે, અને એ લઈને જ હું જાય. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું કોઈ એવી ભૂલ નહીં કરું જેનાથી એને મને રોકવી કે ટોકવી પડે અને મારા માવતરને કઈ ઠપકો આપવો પડે. પણ ના કરે, નારાયણને કઈક ભૂલ થઈ ગઈ. ના ના સેજલ, એવું ન બોલ. મને તારા ઉપર ભરોસો છે કે તારાથી કઈ ભૂલ નહીં થાય. આપણા સંસ્કાર થોડા એવા છે. અને તું તો રહી ડાય, અને જે ઘરમાં જઈશ ને એ ઘરને ઉજળું કરી દઈશ. એટલે જરાય છે ને મુંજામાં અને આ સંબંધને સ્વીકારી લે. ભલે મોટું ઘર રહ્યું તો કઈ આપણે થોડા મનના નાના સી, આપણે મનના મોટા સી. હો, અહીંયા જઈને બધું એનું આવડી જશે તને. અને ધીરે ધીરે તું અહીંયા છે ને બધું શીખી જશે. હા કાકીમાં, હું પૂરી કોશિશ કરીશ કે મારાથી કોઈ ભૂલ ના થાય, અને દૂધમાં જેમ પાણી ભળે ને એમ ભળી જાય ઘરમાં. મને વિશ્વાસ છે કે તારાથી કોઈ ભૂલ થાય જ નહીં. હવે બધી મૂંઝવણને મૂક સાઈડમાં અને ફટાફટ છે ને આ સંબંધ સ્વીકારી લે છે. હા, સાગર બેટા આવી ગયો તું? લે બા, નો દેખાણો હું તમને? આ તમાર હું તને જ યાદ કરતી હતી હમણાં. હા તો આવી ગયો બા. બોલ, કેમ મને વળી આમ અચાનક યાદ કરતા હતા તમે? જો દીકરા, તું મારો એક ને એક લાડકો દીકરો છો. એમાં કઈ કેવું પડે? મારો કાનુડો, મારો કુરકુરિયો. કાનુડો ઠીક છે હો બા, હા. કુરકુરિયો હું કઈક તો ભાઈ મારી સામું કઈક તો જોઈને બોલો. કુરકુરિયો નહીં કહેતા હો બા. તમારે બીજું છે કેવું હોય ને ઈ કમતાર કહી દેજો. લ્યો, તું તો પણ આવો ના રહ્યો. હવે તું મારી વાત સાંભળ. હા, બોલી નાખો. બરોબર? હા, હવે તું મોટો થઈ ગયો. બરોબર? એટલે ઈ તો મને ખબર છે હું મોટો થઈ ગયો. હા, હા તો અને મારાથી હવે ઘરમાં કામકાજ નથી થતું. બહુ ખબર છે તને? હા હા, એક કામ કરીએ. તમારાથી બહુ કામકાજ ન થતું હોય ને તો આ પેલા શું નામ છે, આ રાણી કાકી ના ઘેરે પેલા ઓલા કામ વાળા બેન આવે છે ને એમને કહી દો તો તમને થોડીક મદદરૂપ થાય. આ ઘરના થોડા ઘણા કામ કરવા માટે તમારાથી કામ ન થતું હોય ને તો. અરે તું અજાણ્યો થામા અજાણ્યો. હવે હાવ તારી માટે હવે છે ને છોકરી ગોતવાની, છોકરી, અને તારા લગ્ન કરવાના. તારી માટે 2-3 જગ્યાએ વાત કરી છે, અને કરોડપતિ પાર્ટી છે. કરોડપતિ કાંઈ તૂટો નથી. દીકરીને કરિયરમાં એટલું દેવાના છે. દીકરા, તારી તો જિંદગી બદલાઈ જાય. જો બાપ, મારે છે ને આ ઘરમાં વહુ લાવવાની છે. પૈસા વાળા હોય ન હોય એનાથી મને કાંઈ મતલબ નથી. અને બીજી વાત, હા, બાપુ ઘરમાં દેખાતા નથી. બાપુ ક્યાં ગયા? તારા બાપુ છે ને નો કરવાનું કામ કરીએ. ન કરવાનું કામ? બિચારા આખો દિવસ વાડીએ જાય છે, વાડીનું બધુંય કામ કરે છે, આ ઘર સંભાળે છે. એને શું વળી ન કરવાનું કામ કરી નાખ્યું? હું કર્યું તને કહો. હવે તુંય સાંભળ. તારા બાપુ છે ને ઓલી ભિખારીની છોકરી અરે તારું નક્કી કરીને આવ્યા ને કે હું ચુંદડીનું નક્કી કરીને આવ્યો. બોલ, હવે ભિખારી અરે તારું હું કોઈ દી જિંદગીમાં થવા દઉં? અરે પણ કોઈ છોકરી કોની હારે હું નક્કી કરીને આવ્યા ઈ વ્યવસ્થિત ફોડ પાડીને મને કેહો પેલા. ઓલી સેજલી, હવે
ઓલા કુવામાં આપણે નતા વાડીમાં ભાગ્યા રાખ્યા, કુવામાં મા બાપ નો પડી ગયા, ઓલી ભેખડ પડી. હા 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 ઈ સેજલી અરે તારા બાપુ તારું નક્કી કરે છે. બોલ. જો બા, એક વાત તમને સોખી કહી દો, મારા બાપુ છે ને એ મારા જ છે. એટલે દુનિયાનો કોઈ પણ બાપ કે માં પોતાના સંતાનનું કોઈ દિવસ ખરાબ ઈચ્છે નહીં. એ વાત તો હોય 100% હાચી. જો મારા બાપુએ સેજલ હારે મારું નક્કી કર્યું હશે ને, કદાચ મતલબ તમે કહો છો એ પ્રમાણે કર્યું છે ને, તો સમજી વિચારીને જ કર્યું હશે. અને જ્યાં સુધી મને ખબર છે ને, બહુ નથી ખબર, પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી સેજલ સંસ્કારી અને સારી છોકરી છે. એટલે કદાચ આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરને હા વેર વિખેર તો નહીં જ કરે, શાંતિથી હાંસવી લે અને તમારું જતન કરશે. સાગર, હું તારી માં છું. માં, હું કઈ તારી દુશ્મન નથી. એમ નહીં, તું એમ કે છો બાપુ છે ઈ મારા છે, તો હું તારી માં નથી? અને મેં ક્યાં ના પાડી, તમે મારા બાસ છો. તો હું તારું હારું નથી ઈચ્છતી? તમે હારું ઈસો છો, હું નથી ના પાડતો, પણ એક વાત મને કયો કે મારા હારા પૈસા વાળા હોય ઈ મહત્વનું છે કે એમની દીકરી સંસ્કારી હોય ઈ મહત્વનું છે? કારણ કે મારે છે ને મારા હારા લગ્ન નથી કરવાના, એને મારા ઘરમાં નથી લાવવાના, મારે એમની દીકરીને મારા ઘરમાં લાવવાની છે. અને જો ઈ સંસ્કારી નહીં હોય, ઈ જ આપણા ઘરને હાંસવી કે એવી નહીં હોય, અને આપણા ઘરમાં રોજે રોજ કંઈક ને કંઈક ઝઘડા કરે, તો પછી નુકસાન કોને, મારે કે તમારે? કાલ સવારે નોખા થવાનો વારો આવશે, હું તો મારી બાઈ લઈને નીકળી જાય, તમારું ગટપણ પાળશે કોણ? જો કોઈક સંસ્કારી ને હારા ઘરની દીકરી હશે ને તો તમારું ગટપણ પાળશે, અને આ ઘરમાં એવી હળી ભળીને રહે ને કે જાણે આ દૂધમાં હાકર પડી ગઈ. પણ દીકરાજી આવ્યાથી ત્યાં તું નોખા થવાની વાત કરસ. સમાજની અંદર આપણી કઈક આબરૂ હોય, આપણું તારા બાપુનું કઈક નામ હોય. સમાજમાં હું મોટો દેખાડીશ કે આટલા બધા રૂપિયા વાળા આવા શેઠિયાની છોકરી, ભિખારીની છોકરીને આવ્યા. કાઈ વાંધો નહીં, તારું મન છે કે નથી મને કહી દે તું. મારું મન તો એમ જ કહે છે કે મારા બાપુએ જે મારા માટે કર્યું ને એ હાસુ અને બરાબર કર્યું છે. મને સેજલ હારે લગ્ન કરવામાં કે હકપણ કરવામાં કાંઈ પણ વાંધો નથી. પણ મને પૂરેપૂરો વાંધો છે, એ તું સમજી લેજે. અને તું તારા બાપુ જેવો જ છો. કોણ જાણે હું તને પટ્ટી પડાઈ દીધી છે ને મગજમાં, મને તો ઈ નથી સમજાતું. તારા બાપુ કેમ જ કરે તું? તને તારી માં દેખાતી નથી. જા દે, મારે તારું કઈ સાંભળો તું, પણ હું તારું સેજલ હારે નહીં થાવ તો એટલે નહીં થવા દઉં. ઘણી વાર તો મારી માં સમજાતી નથી મને. શું કરવા માંગે છે? એને હારી વહુ લાવવી છે કે પૈસા વાળી વહુ લાવવી છે? સીતારામ. સીતારામ, સારું કર્યું કે તું આવી ગઈ. મને એમ હતું કે તું આવીશ કે નહીં. આવવામાં તો ઠીક છે, પણ હજુ આપણું સગ પણ થયું નથી, અને આવી રીતે મળવા આવું. માનું છું કે હજુ આપણું હક પણ નથી, અને કદાચ તને આવી રીતે આવવામાં સંકોચ થતો હશે, પણ જો મારા મનમાં કોઈ પાપ નથી, એ હાટું મેં તને બોલાવી નથી. આ તો મારે છે ને તારી મરજી જાણવી હતી, અને તારી હારે થોડીક મનની વાત કરવી હતી ને, એ હાટું તને બોલાવી છે. હા બોલો ને, શું કામ હતું? જોશે હાસુ કહું ને તો તારું અને મારું હક પણ નક્કી જેવું જ છે. હવે થોડાક જ સમયમાં તારું મારી હારે હક પણ નક્કી થવાનું છે. તો જ્યારે આપણું હક પણ થાય ને, એ પહેલા મારે તને એ પૂછવું હતું કે હું તો તારી હારે હક પણ કરવામાં રાજી છું. તો મને ગમે છે, સંસ્કારી છે, સારા ઘરની છે, સારા પરિવારની છે. તારી હારે મને લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી, પણ મારા એકલાના રાજીપાથી સારું ના કહેવાય ને. હું જેટલો આ લગ્ન અને હક પણ કરવા માટે રાજી છું ને, એટલી તું પણ હોવી જરૂરી છે. તો જ સંબંધ છે ને ભવિષ્યમાં સુખીથી આગળ વધી શકે, અને એકબીજાના મનમાં મૂંઝવણ ના રહે કે મારે આ વ્યક્તિ પસંદ નતો કરવો અને મારે મજબૂરીમાં પસંદ કરવો પડ્યો. આવું ન થાય ને, એ હાટું જ મેં તને અહીંયા મળવા બોલાવી છે, ને તારી હારે વાતચીત કરવી હતી મારે. બોલશે તને આપણા હક પરથી કાંઈ વાંધો હોય, કાંઈ મૂંઝવણ હોય ને, તો તું મને પેટ છૂટી વાત કરી શકે છો. નહીં, એવું કાંઈ નથી. મને ભલા હું કામ કાંઈ વાંધો હોય?
અને મારા કાકા અને બાપાએ બહુ જોઈ જાણીને વિચાર કર્યો છે અને મને એના ઉપર પૂરો ભરોસો છે કે ઈ કોઈ દી મને દુઃખમાં નહીં નાખે. અને એમ પણ હું તો ભાગ્યશાળી છું કે આ તમારા જેવું મોટું ખોવડું, આવું મોટું ખોવડું મને પસંદ કરે અને ઈ ખોવડાની વહુ હું બની. હું તો રાજી છું, મારું ઘર પણ રાજી છે, તમે રાજી છો, પણ તોય મને એક બીક લાગે છે અંદરથી. બીક લાગે છે? પણ કઈ વાત નહીં, કોઈ મૂંઝવણ હોય તો કહી દે ને તમ તારે. હું મારાથી જો થતું હશે ને તો એ મૂંઝવણનું અત્યારે ને અત્યારે સમાધાન કરી નાખી અથવા કોઈ રસ્તો બતાવે. મૂંઝવણ મને એક જ વાતની છે કે આ તમારા બા ને બાપુજી મને એની વહુ તરીકે શીખાડશે તો ખરા ને? અરે આ કેવી વાત કરે છે! જો તારું અને મારું હક પણ અને લગન જો થાહે ને તો એ તારા પરિવાર અને મારા પરિવારની મંજૂરીથી થાય. એટલે આમાં કોઈને રાજી નો રાજી એ તો સવાલ જ ઉભો નથી થતો. તું જો મારા ઘરમાં મારી વહુ બનીને આવીને તો મારા બા અને બાપુ બંનેને મંજૂર જ હશે અને રાજી ખુશીથી તારા વધામણા કરશે. તો હું ખરેખર બહુ નસીબદાર છું કે મને તો પિયરમાં માવતર અને હારે જાવ ન્યાય માવતર. પણ એક વાત તને જરૂર કહી, તું છે ને મને અને મારા મા બાપુને સમજશે અને એ લોકો તને સમજશે એટલે આખી જિંદગી તને રહેવામાં વાંધો નહીં આવે અને મારા બા બાપુને કે મને રહેવામાં વાંધો નહીં આવે. તમે જરાય ઉપાધિ નહીં કરતા. મારા મા બાપે મને ખૂબ સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કારને મેં બહુ સારી રીતે મારા મનમાં ઉતાર્યા છે. મારી જીવનમાં મેં ઉતારીને આગળ ઘડતર કર્યું છે મેં મારું. સારું, મારે ખાલી આ જ વાત પૂછવી હતી. અને હવે એક કામ કર, તું તારા ઘરે પાછી જતી રહે. જો કોઈ ભાળી ગયું ને તો ખોટું અર્થનું અનર્થ કરશે. હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા.